છે લે. ખરેખર કાકા એવા સમાચાર લાવીને કે તમે પડશો તો રાજી રાજી થઈ જાઓ. બોલો. ના હોય. કાકા હું 12માં પાસ થઈ ગયો. શું વાત કરે છે? જો કેટલા ટકા આયા? ટકાની હું વાત કરું કાકા, આખી નિહાળમાં પહેલો નંબર આવ્યો અને આખા જિલ્લામાં બીજો નંબર, એટલે કે 98% આયા મારે. 98%? હા. અને જિલ્લામાં બીજો નંબર? હા. ખરેખર ભાવ શું વાત કરી તે આજ. ઓમ ખરેખર આજ તો મારા હરફનો પાર નહીં. ભાવ ખરેખર આજ તે મારું સપનું પૂરું કરી. એક કામ કર, તું ઠેલો મેલ દે અને હેડ આપણે માતાજી દર્શન કરવા હેડજે. કાકા આપણે દર્શન કરવા જઈએ, પણ મેં તમારું સપનું પૂરું કર્યું. હવે તમે મારું સપનું પૂરું કરો જે તમે મને કીધું હતું. હા, મેં શું કીધું તું? યાદ કરો. આવો 12મું ધોરણ થયો, બોર્ડની પરીક્ષામાં મારે 90% ઉપર જોવે, એટલે મહેનત કરજે. કાકા 90% ઉપર હું લાયો તો તમારો પલ્સર બાઇક લઈ આલું. અરે ગોડા પલ્સર બાઇક લઈ આવ્યો તું, તાર 90% ઉપર લાવ્યો તો ભાઈ. હા, મેં તને બાઇક લઈ આવવાનું કીધું તું, પણ તારા માટે મેં બાઇક રાખ્યું છે. ચોકડ પેલા વિષ્ણુજી નહીં, એનું જૂનું બાઇક મેં રાખ્યું છે. જો કાકા, તમે મને નવા બાઇકની વાત કરી હતી અને એમાં બાઇક જૂનું હોય અને એ પલ્સરની વાત કરી હતી. નવું બાઇક કેટલામાં આવશે? 1.5 લાખ. ભાવો હાલ 1.5 લાખ આપણા જોડે નહીં, અને હાલ તું 12 મહિના જૂનું બાઇક રાખ, અને પછી હું તને 12 મહિના ચેડ લઈ આવ્યો. હાલ આપણે ખેતીમાં કોઈ ભલે વાર નહીં, અને હમણાં તને ખબર ને 2 મહિના પહેલા આપણે દવાખાનું 20,000 આવી રહ્યું. એટલે તું સમજણ નથી શું કરવા આવું કરે કે? કાકા મારે કશું જોવું નહીં, મારે બાઇક જોવે ખાલી. મેં મારા બધા ભાઈબંધોને વાત કરી કે હું 12માં પાસ થયો એટલે મારા કાકા બાઇક લઈ આવી છે, અને એ પલ્સર. અને હવે તમે ના પાડો તો મારી આબરૂ નું કહો. હું ના નહીં પાડતો. હું તને 12 મહિના ચેડે 2 લાખનું બાઇક જોતું હશે ને તો 2 લાખનું તને લઈ આવ્યો હું. ના, મારે આજે જ બાઇક જોવે. હાલ ભાઈબંધોની વાતો ના વાપરો ને, આપણે ઘરની પરિસ્થિતિ થોડી સમજવી પડે. ના કાકા, ખરેખર તમે મને કીધું તું બાઇક નું, મેં રાત દાડો મહેનત કરી અને 98% લાવ્યો, પહેલો નંબર લાવ્યો. બોલો. અને હવે તમે ના પાડો. તું નહીં માને એમ? ના, મારે બાઇક જ જોવે. હાલ તો તારે એ જૂનું બાઇક રાખવાનું છે કે નહીં રાખવાનું? ના. હા ના. તો સોનો મને એક કામ કર, આ સાયકલ દો. હાલ આ સાયકલ હમી કરાવવાના પૈસા નહીં. તું આને પંચર કરાવી જાય અને આ થોડી આ ડગ મારે તો ના હમું કરાવી દે. જેતા હેડ નહીં લઈ આલું. હું બધું લઈ આવ્યો 12 મહિના ચેડ. તું હાલ ઉપર જે હેડજે. હું તો ચોઈ જતો નહીં. હેડ મારા ક્ષેત્રમાં થોડું કામ તો હું આવું. ચોઈ જવા નહીં કાકા, તમે કીધું. વાભાડ આ સાયકલ અમે કરાવી આવજે તું. ના. કેમ છો ભૂમતાજી? મારે બધું ખબર નથી પડતી. જાણો છે મેં કહું છું તું મને ભૂમતાજી કઈ બોલાવે છે? अंकल आप मुझे बेटा कहने का हक खो चुके हैं. વાભાઈ તારે જેટલી ગેમ રમવી હોય એટલી રમજે. બાકી જો પરીક્ષામાં ફેલ થયો ને એ દાડેથી પછી મને બાપને કહેતો. હા સારું. હું તારી તો મારે બધું તું ફેલ થઈને આવ્યો ને. કાકા મેં તાન તમને 70 બંધનું કીધું, મારે ભણવાને મેળ નહીં આવતો. પણ મેળ નથી આવતો વાત સાચી છે, પણ હું તને ખાલી મજાકમાં બોલ્યો તો લ્યા. તારે જો ફેલ થવાનું હતું. આવી મજાક તારું કા કરો તાન? પણ તારે તો હકીકતમાં લેવાનું હતું. પણ કાકા કોઈ મગજમાં ઉતરતું જ નહીં, મારે ગમે એટલું ઓછું તોય. કશું વાંધો મગજમાં નથી ઉતરતું. હા. હવે જો ખાલી તને સીધો દોયડા જેવો કરી નાખું પડો. હા ચમ શું કરશો? 4 વીઘા જમીન વધારવું હવે. હા? અને પછી જુઓ મજૂરી કરો, ખબર પડે. આપણો કાકા આપણે હવે ખેતી નહીં કરવી. હું એક મસ્ત આઈડિયા લાવ્યો છું હવે તો. પણ તું ભણ્યો નથી, તું શું કરે એમ કે મને? હા કાકા, ના ભણવા વાળા જ આગળ આવ્યું તો મને ખબર નહીં હજી. હા મારું બેટું આજે મેં પહેલી વખત વાપર્યું. અરે ઓફળો મારી વાત. અત્યારે હું આવતો હતો ને આજુ રિઝલ્ટ આવી, એટલે મેં આગળ જોયું રોડના ખૂણામાં એક મસ્ત જગ્યા ખાલી પડી છે. આપણે 2 જણા કઈ ચાની લારી કરી નાખો હવે. અહીંયા એ મારી ગામમાં ઇજ્જત કેટલી છે તને ખબર છે? કાકા આટલેથી આપણે પરગતિના પંથે જવાનું છે. ચાની હોટલ કરશે ને એટલે રૂપિયો બની જાય આપણા પાસે. રૂપિયો વાયરો રૂપિયો બની જાય. તો મારે બીજું કોઈ નહીં. 4 વીઘા જમીન વધારવી છે પછી તું એકલો ભાઈ. ના ના હવે તું મારી વાત ઓફર. હવે મારે મજૂરી કરવાની તાકાત નથી, બરાબર છે? એ બધું તારે સંભાળવાનું છે. કહેતો તો કીધું ભણ ના ભણ્યો. પણ કાકા ખાલી પેલા કાન ચાની લારી શું કરવાનું? ઉભે ઉભે ચાનો આમ સમસો હલાઈ જવાનું છે અને મુરતી બી ધોયો. એમાં મગજ જોવે પણ એ તારામાં નહીં. હા તો લ્યો પકડો. અને હું શું કહું છું ખબર છે? હું પાલટીમાં જઈને આવું.
વાળી જો ખાઈ મારે ભાઈબંધ 500 થાય પાલટી રાખી જાય ને ખાઈ 50% ના કાકા એને એ 50% વાળો બધા 50% વાળા જ આવશે અને એ અને તું એ ચમ અને તારી કાકા પૂરા 25% લાવ્યો છું જો શાંતિ પેલા તું જાવ હજી થોડે મને હાઈ અને માર્યો તો ફેર હા શેતરમાં જાય છે પછી આવીને તરે ખેતરમાં મૂકો ધંધાનું વિચારું ખેતર તમે શેતી પડી જ મેલો શેતરમાં માર્યો તો ફેર એડા 50 કોણવા જાય છે શું કીધું હારું આ ભાઈ તું તાર ટ્રેક્ટર લઈને આ કે લારી લઈને મારે કોઈ ફરક નહીં પડતો મારા લાકડા અને એરંડા બે વસ્તુ અંગાટ લાવવાની છે હા ભાઈ ઓ ઓલે લાકડા હમુરદાય નહીં ભાઈ તાણે આ શિયાળાનું પાણી મેળવા લાકડા જ નહીં હોતન ઓ હવે તું આ હેઠળ હોદે હો હારું હારું હેઠ મેલું આવો બાપુજી ભૂપતજી કોમ હતું તમારું થોડું શું કામ હતું બોલો પૈસાની જરૂર પડી થોડા અરે પૈસાની જરૂર પડી હોય તો બોલો ને કેટલા જોવે છે તમારે લાખ રૂપિયા જેવું હોય તો મને કરી આલો તમે લાખ રૂપિયા હા સીઝનમાં પાછા હાલ્યો અલા પણ લાખ રૂપિયા તમારે શું કરવા છે અત્યારે ચિયો અવસર આવીને ભોર્યો તમારે એટલે ભૂપતજી અવસર તો કશું નહીં આવ્યો પણ છોકરો 12મા ધોરણમાં ભણતો હતો બરોબર હા. એટલે મેં એને વચન આલ્યું હતું મૂકતું જો તું 12મા ધોરણમાં સારા ટકા લાયો નહીં તો તારે જેવું જોતું હશે ને એવું તને બાઇક હું લઈ આલ્યો એટલે હવે એ 98% લાવ્યો ને જિલ્લામાં બીજો નંબર લાવ્યો તે બાઇક માટે અડપ્યો છે એ વાત સાચી વાઘોજી પણ એ આટલું બધું સાહસ ના કરાય છોકરા પાછળ એકદમ કારણ કે લાખ રૂપિયા કોઈ નાની રકમ નહીં ભલા આદમી અને કદાચ એમ કરતો હોય ચોકથી જૂના બાઇક લઈ આવી દે જૂનું તો કીધું મેં આ વિષ્ણુજીનું રાખ્યું તું પ્યાલથી જ મેં પણ હવે નહીં માનવા તૈયાર હે રીશે બની ઘેર બેઠો વાઘોજી રીશો બળ્યો છે તો 2 દાડા રીશો બળશે ને 25 દાડા હતો એનો એ થઈ જાય પણ આટલું બધું એકી માર્ગું દેવું ના કરીને દઈ દેવરા લાખ રૂપિયા એટલે ભૂપતજી હવે શું કરું તાણે એકનો એક છોકરો છે ને હવે એમાં લાડકવા આવ્યો છે હવે એ રીશે બાળા તો હવે મને પોહાય એવું નહીં હા એ વાતે સાચી તમારા તો મોની તો છે જ પાછો તાણે પણ વભડ્યું મારા જોડે લાખ રૂપિયા થયો એવા નહીં તો પછી બીજે ચોકથી મને વ્યાજવા લઈ આલો હા વ્યાજવા લઈ આલું તો મને કારણ કે મારા જોડે હાલ 20-25 હજાર રૂપિયા પડ્યા ચોખ્ખું કહું છું ખોટું નહીં બોલું ના એ તો મને વિશ્વાસ હા અને તમારે વ્યાજવા રૂપિયા જોતા હોય તો 2 દાડા ટકવું પડે હું કોકના જોડે લાઈન તમને આલું તો ફાઇનલ કરી આલજો મને હા હા ફાઇનલ તમે તાર અને હું તો હજી કે એક દોરનો કહું છું વિચારો વિચારીને દેવું કરજો લાખ રૂપિયા ના ના એ તો પછી ભૂપતજી વળી 12 મહિના ચેડ થોડું વળી આગા પાછું કરશે પછી તો આ એ તમારી ઈચ્છા હો પછી તમે તાર લઈ આલો છોકરાને તો મને ઓવર થાય તો ફોન કરજો હા હા મારા જોડે પૈસા આવશે ને એવો હું તમને ફોન કરી દે તો ભાઈ હું બીજે ચોય હાલ વાત નહીં કરતો બરોબર સારું સારું તો તમે જો સાયકલ હમી કરાવાય જો નહીં લે ભાઉ એ ભાવડા લે આય ચો જો લે ભાવડા એ ભાઉ લે ભાઉ અરે રાખવા રહ્યો નહીં ઓનો ફોન તો કોઈ દાડો ઠકાણા ના રહે સી ચોફ જ હોય ઘણો ખરો મને લાગે અરે ક્ષેત્રમાં જ ના આવી ગયેલા બીજા ચોય ના તો યાર લે બાવડો એ બાઉ આ જો કપડા ક્ષેત્રમાં ના આવી ગયો પેલી સાયકલ હમી કરાવવા કીધું તને ક્ષેત્રમાં ના આવી ગયો હશે લે બાવડો એ બાઉ લે બાઉ લે આએ જો ચોકણ લે બાવડો એ બાઉ આય તમે વાઘુબા ટોકા પાડી રહ્યા છો લાલભા તમે કઈ નાખો ખેતરમાં હું તો હવાનો હોય છું આ પાણી વળ્યું તું તે હાલ બોર બંધ કરીને આવ્યો ભાવ આવ્યો તો અમારો એકણ ભાવ હા ના ભાવ તો હોય નહીં આવ્યો જોયો નહીં તમે ના તમે કોઈ દાડ ખેતર બતાવ્યું હોય તો આવે કી એટલે આ તો મેં આનો સાયકલ હમી કરાવવા મેલવાનો હતો હા તે ક્યારથી નીકળી જો કીધું હોય ખેતરમાં આવ્યો હોય તો કદાચ થાય
ના હું હવારનો હોય હું પણ ભાવ નહીં પાડ્યો એવું એમ? ના હા, હારું, હાલો. ચમા ગભરાઈ ગયેલા છો ના ના કશું ગભરાણો નહીં. કોઈ થયું ખૂબ ભલા આદમી ના ના સાચું કહેજો પાછા વાઘુબા ના ના કોઈ થયું નહીં. આ તો પેલા એડા થોડા ફોડવાના હતા હા તે કીધું કદાચ થઈને આવ્યો હોય તો હમું કરવા. ના નહીં આવ્યો તો હો હારું હેડો, આવે તો મને ફોન કરજો હો કદાચ થઈને. ચોક્કસ ચોક્કસ હો લે ભાઉ, એ ભાવડા, આ પણ અતારમ કહેવાય રહ્યો નહીં, ખોટી ચિંતાઓ કરાવે છે. હલો યોગેશ, ભાવેશના પપ્પા બોલું, કીધું ભાઉ આવ્યો તો તાર જોડે? ના ના કશું નતું, પણ આ તો શું રિઝલ્ટ લઈને સવારે આવ્યો તો હું ગામમાં જ હતો ને પેલી અને સાયકલ અમારે એક બગડેલી પડી દે તો અમે કરાવવા દેવાનું કીધું અને નીકળી ગયો તો ભાઈ ખેતરમાં નહીં. ના ના એવું કોઈ નહીં. ના તારે નહીં આપવું, પણ મારી વાત સાંભળ. હું કહું છું કે એના ભાઈ બનો તારા ભાઈ બનોના કોઈના નંબર હોય ને તાર જોડે તો ફોન કરીને પૂછી દો. ના એનો ફોન તો 2 વાર લગાવ્યો, બંધ આવે છે. સારું હેડ, હા હા મને ફોન હવે એમ ભાઈ બંને ફોન કરીને તું મને ફોન કર. એ સારું હેડ. લે ભાઉ, હા હા તમારે કેવી વાત સાચી છે, પણ હોમે કોઈ કરોડપતિ નહીં ભાઈ. હું થોડો ગરીબ માણસ જ, માપનું રાખો વ્યાજ. એટલે 4% ને 3% કર્યા વાળા હું કહું એટલું રાખો તમે તાર. હા, પૈસાની જવાબદારી મારી. તમને જો તમારું ને મારું બેનું રહે 2.5% હલવરાય હું. હા હા મંજૂર રાખવું પડશે તાણી. ભલા આદમી તમારે હું બીજા નહીં, બીજા તમને કોઈ ચોય કહું છું કદી તાણી. કેટલી જગ્યાએ મેં તમને 4% પૈસા હલવરાયા? કોઈ દાડો મેં બીજા તમને કીધું કે તમે આટલું વ્યાજ લો, પણ આ મારે ખાસ મોણો છે એટલે મારે એનું વ્યાજ ઘણું તમને ના હલવા દેવાય. ઓવે હારો ચાણ કરજો પૈસાનું. અરે 2 દાડા નહીં મારતો, આજ હોદે હાલો તો આજ જ જોવી છે. ઓવે થઈ જાય એમ ને? આ તો હું હદે લઈને આવું, લઈ જાઉં 2 જણા આવીને. સારું સારું હાડો, હા તમારે ઘેર જ આવશે હાડો. એ સારું મેલું હાડો. હા મારા ઓળશા જો કા વ્યાજ વાળા 3% 4%. લે ભાઉ, એ ભાઉ, લે હું તો ક્ષેત્રમાં જઈને આવ્યો ને અરે હજુ જે ઘેર નહીં આવ્યો. એમ ભાઈબંધ જોડે નહીં જો ચોકણતા. લે ભાઉ, લે લાલ, એ ફૂમતા કાકા, તે જો લાલ ચોય છે તમારો? વળી અમારે લાલ્યો શું કોમ પડ્યું તમારે? ફૂમતા કાકા કોમ છે મારે, ચોકણ છે. એ તો મારો છો ખરેખર, એક તો ફેલ જો છે અને ઉપરથી પાછા એને ભાઈબંધ છે ને 50% લાવ્યો છે ને એમાં મારો છે પાર્ટી કરવા જતા રહ્યા છે. જો પાર્ટીમાં જો છે હવે ફોન લગાવજો, એમ ફોન લગાવજો. યા ઓહો લગાવો ને. યો. હેલો, ના લે ભાવ પપ્પા બોલું છું. હું દાદી નહીં બોલતા. હા કીધું ભાવ આવ્યો તો એ પાર્ટીમાં બે વાત કરી છે ને પાછા. નહીં આવ્યો એમ? તે ચો જોયો તો આમ? ના ના હવાર તો ભાઈ રિઝલ્ટ લઈને તો માર ઘરે આવ્યો તો, પણ રિઝલ્ટ આલીને શીખર ચો ખસી ગયો છે. ક્યાં છે તો વાભડ, હા ચો દુવીન કદાચ તે નહીં આવે તો મને તરત ફોન કર તું. અમારે ફેલ જ છે. એટલે અરે માર નંબર ના હોય તાર કાકાને ફોન કરજે. એ હારું હારું. ફેલ જો તો શું ફૂમતા કાકા ફેલ નહીં થયો. તારી પહેલો નંબર લાવ્યો ને આડમાં જિલ્લામાં બીજો નંબર લાવ્યો અને 98% આયા. વાહ તાણી તો શું કા ગોતો તારી? ફૂમતા કાકા ગોતવો પડે. હવારનો રિઝલ્ટ આલીને જોઈ જો, હજુ જે આવ્યો જ નહીં. હું તો ક્ષેત્રમાં ઓટો મારીને આવ્યો. એવું એમ? હુવા શિખર ચોકણ જો છે. એટલે કોઈ વાત થઈ હતી તમારે?
ના ના કશું વાત થઈ નહીં. પેલી સાયકલ કીધું તું હમી કરાઈ આવજે. હા. તો સાયકલ આ ઘેર પડી હતી નાર્યો શિખર ચો જતો રહ્યો છે. હા હા તો લાલનો ફોન કદાચ થઈને આવે નહીં તો હા. મને ફોન કરજો અને તમે ચો જોવો તો મને કહેવા આવજો. ના ના હારું હારું હો હારું હારું હો ભાઈ. એ વાઘુજી ઉભા રહો. હું શું કહું છું કે પૈસાનો મેળ પડી ગયો છે અને હીરો 4% કહેતો તો મારો બેટો મેં નેટ 80% પટાયું છે. આમ શું છે ચો ખોવાયેલા રહો છો મગજમાં નહીં લેતા. ભૂપતજી હું હવાર તમારા ઘેર ના આવ્યો હા તાનનો ઘેર હું પાછો જો ને તો છોકરો ચોક જતો રહ્યો છે. હવે એ તો ચો ખેતર બેતરમાં જોય છે. ક્ષેત્રમાં તો જઈને આવ્યો હું ક્ષેત્રમાં નહીં. તો પછી આ ફૂમતા કાન છોકરાને કોકને પૂછો કે ભાઈ બંધ અંગાત નહીં કે ઈકણે ફોન કર્યો લાલ ને હાલ વાત કરી મેં ઈકણે ચોય નહીં. એ નહીં. હોય એમ ભાઈ બંને ફોન કર્યા ઈકણે નહીં. એટલે વાઘુજી એટલે તમે મારા ઘેર આવીને ચીડનો ગાયબ છે એમ. હોય તો ભલા આદમી આટલો ટાઈમ છે તમે ગોમન ગોમો શું કરો છો તાણી તો ગમે એ પૂછવું પડે. એટલે બધે ફર્યો મૂકતું કદાચ તને ચોય આડાવડો હોય તો ભૂપતજી બીજું તો શું ખબર છે હા. કે ગામમાં આપણે આબરૂના ભાગા વાત કને કરવી કે છોકરો ચો જો અરે રાજી થવા હોય પણ આવા ટાઈમે આબરૂ ના રખાય કહી દેવું પડે ગમે તેને ભલા આદમી. અને કોઈ ના કોઈ મારા જવાની એ તરત આપું છું એટલે આવો તારી વાત સાચી છે પણ હાલ હારી અડિયામાં કોઈ હુજુ જ નહીં ને હવે બજાર હોમો હેડ્યો છે. લે હડજો હડો હું હારે આવું હડો. હટજો. એ બાપુજી કી બાતથી આવો તમે બજાર થી શું હતું ભાવ જોયો તો ચોય ભાવ ને હા ના બજારમાં તો જોયો નહીં. લે હટજો ભૂપતજી. ઓ બાપુજી ચમ ઉતવાળીમાં છો શું હતું હવે વાપડામાં પૂછી હું કહું એ તો કોઈ નહીં કી. હા હવે વાઘુજી અત્યારના છોકરાને કોઈ કહેવરાય ના ના બાપુજી કશું કીધું નહીં. પણ બાઈક લઈ આલું તું. અરે બાઈક માટે તો હું વયન જોડે વ્યાજમાં પૈસા મંગાયા હતા પણ હું વયન ઘેરથી અમાર ઘેર જો ને હા. તાણી આર્યો ઘેર જ નતો. હું ક્ષેત્રમાં થઈને આવ્યો પેલા એના ભાઈબંધને ફોન કર્યો પેલા લાલને ફોન કર્યો પણ તમારે પૈસા જોતા હતા તો મને કેવું તું. ના કઈ એક શબ્દ એમ કીધું નહીં ભૂપતજી. અત્યારના છોકરા ના કહેવાય કશું એ બુદ્ધિ ટૂંકી આવે. અરે પૈસા થઈ ગયા તા હોદે તો હું એને પૈસા લઈ આલવાનો હતો. હા, એ તો પણ હવે આ ઘેરથી જતો રહે એનું શું કરવાનું કહો? હવે તમે જો છો આ એને ગોતવા હેડ્યા બજારોમાં. બજારમાં તો ઓય લાડો મય આવું ખોળાવું. હા હેડો હેડો. અલ્યા ભલા આદમી મજે જીશું ઓવે હું તો ફોન કરું એ ભાઉ એ ઓય ઓવા તે બાલટી નતો તું અલ્યા કોમ હતો એટલે નતો આવ્યો. અલ્યા મજે જીશું હા કેટલા જલસા કર્યા છે એમ તો એવું ઓવે આ નમુશી કહેતો ખબર હે તારા કાકાનો ફોન આવ્યો તો મારા ઉપર. શું કહેતા હતા? એ તો એમ કહેતા કે ભાવેશ તમારા અંગાત છે. મેં કીધું ના અમારા અંગાત નહીં આવ્યો. હા લે હા તો જો હું એ ભૂલી ગયો. એ તો એવાને આ ચિઠ્ઠી માટે ફોન કર્યો તો. લે આ ચિઠ્ઠી હા એવું એમ મારા કાકા તું હાથો થાય છે હા અને તું જોતો નહીં હો તારા કાકાની શોગન. એવું તો શું છે ઓમો? અલ્યા ભાઈ અમારા બાપ બેટાની વાત છે ઓમો. હા વેટ ભાઈ હો તારા કાકાની શોગન આલી મેં તને. આપણને તું ઘેર નહીં આવતો હું આવું થોડું કોમ એટલે હો સારું ઓબ્ડીમાં પૂછી હું અંદર હેડો. બાપુજી સાંભળો મારી વાત. હું શું કહું છું બાપુજી કે આપણે ત્રણે ત્રણ ભેગું ભેગું નહીં ફરું. તમે ઓમ જો વાઘુજીને હમણાં મેલો અને હું અહીં જતો આવું. હા હા વાઘુજી ઉપર ગયો તમે હેડો ખડો હેડો. જલ્દી જલ્દી હા ભૂપતજી હા ચોકણ જોવાય છે આર્યો હા વાઘુજી શી ખબર હું તો આખું ચેટલું ફરી ફરીને આવ્યો. ક્યાં નીકળ્યો ચી બાજુ? મફુજી ભેગા થયા ના એ મને નહીં ભેગા થયા.
આખો આ તળાવનો આખો રાઉન્ડ મારી ચૂક્યા આપણે બે જણા. મને તો ખરેખર ઉપાડ્યો કરીએ હવે મને ચોકણ ભોગવો. હવે હરજો મફુજી જોડે એ ચામડા ફરથી શીખે. લ્યો હડજો. હવે વાઘોજી હું શું કહું છું કે આખા બગીચામાં તમે બધે ફરી વળ્યો પણ ચોય નજરે નહીં પડ્યો. ઓ મફુજી ચોય નહીં આખામાં અમે બે જણા ફરીને આયા. લ્યો હવે આપણે બજારમાં હટ. લે હરજો હડો બજારોમાં હડો હવે. ભૂપતજી મને તો કહું હુતું અરે તમે હેડો ને પેલા હડો હડો હિંમત ના હરાય. પાણી. બોલ્યો ઘર તો વાસેલું છે. વાઘુબા ઓ વાઘુબા લે આ ચોઈ જાય એક તો. હા બસ સ્ટેન્ડ બાજુ જાવ તો જો બસમાં બેસીને જતો નહીં રહ્યો. હા હા જ પણ પેલા બજારમાં એક ઓટો મારી દો. એમ પૈસા મફુજી પડ્યા હતા કોઈ? હવે પૈસાની તો ખબર નહીં મને કોઈ. પૈસા તો હોય હે ને થોડી. સાઈડમાં આવતા રહેજો હમણાં. યાની ઘર બીજું કોઈ પ્રોબ્લેમ બહાર બહાર બધું કપાઈ ના ખાવું. હા આટલું લાઈટ બિલ હાલીશ મારા વડિયા ખબર નથી પડતી. એ ભલે ચોકન ગયો તું કાકા કીધું ખરા પાલટીને ગયો તો. પણ પાર્ટીમાં આટલી બધી વાતો કરવાની આવે છે. લે આ લાઈટ બિલ હાલતા જાય બતા જા. કાકા મને તો કંટાળો આવે જો એક તો મૂંચોય નહીં જવાનો. કંટાળા વાળો છો ને મને લાઈટ બિલ લે ઉપર. કાકા મુજાન જાય જાતો તો કંટાળો ના લેવડાવો ખોટો તમે. નહીં જાતો નહીં મેલો મને થાપ અમને. હા પણ મારી વાત તો હફળો તમે. કાશું વાત વાપરવી નથી તું ઉપર જાય. અરે એ નહીં કહેતો. મારે કોઈ વાપરવું નથી તું અત્યારે બોને બનાવીને તો આજ મેળ નહીં પડે તું કાકા બોનું નહીં બનાવતો પણ પણ મારે કોઈ તારી વાત નથી વાપરવી છે. 250 રૂપિયા લાઈટ બિલ છે અને મારી વાત વાપર ઠપકો હાલતા આવજે ને લાઈટ બિલ વાળા કે હેલી ખેર 250 ના 270 ને આવ્યું લાઈટ બિલ તો ટોબલા બોબલા બધું કઢાઈ નાખાવશે. પણ કાકા મારી વાત હફળો મારે વાત નથી વાપર તું ઉપર તું હટ. ખબર નથી પડતી મારા વર્ષે આટલું લાઈટ બિલ આલી બંધ કરી નાખશે લાઈટ વાપરવાનું બધું પડ્યા જાઓ. શું પૈસા મળશે પછી તમને જકા હે વાઘોજી હા કીધું એને મોમાન ઘેર ફોન કર્યો હોત તો. પણ એ મોહમ્મદ ઘેર ફોન કરું તમને ચિંતા કરે પાછો હોય આવી અરે હો ના હોય તો સો કે આવતા તમે ફોન કરો ને ભલા આદમી પૂછવા હું જાય છે આપણું કદાચ આ તો મોમાન ઘેર જતો રહ્યો. પાણી. હેલો હા હા હું કહું છું ભાવ આવ્યો છીએ નહીં આવે એમ? ના એટલે ના ના એવું ના ના એવું ચિંતા જેવું કશું નહીં રિઝલ્ટ લેવા સવારે જોતો એટલે આવ્યો નહીં. રીશે પડીને નહીં આવ્યો. અરે ના અરે કશું બોલ્યો નહીં એટલે આ તો ફોન કર્યો કે કદાચ તે નહીં આવ્યો હોય તો ના ના તમારે નહીં આપવું એ સારું હું ફોન કર્યો હડો ત્યાં આવે તો ફોન કરજો. બસ હા કદાચ હા એ કદાચ ને નહીં આવે તો મને ફોન કરજો હા ના ફોન બંધ આવે એનો આ તો ભૂપતજી હું તો ચાર્જિંગ પટી ગયું હોય કે ઓય ઓય એ સારું હડો એ હા 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 ના એ ભૂપતજી હાલો આરજો બસ સ્ટેન્ડ હાડો. ભૂપતજી હા હું કહું બોલો. કે હું પેલી બાદ બસો પડી એ બાદ દઉં અને મફુજી ખાસ કરીને બસમાં વધારે ચેક હા, હા. કરજો
મને માફ કરજો કાકા, હું તમને મેલીને જાઉં છું હવે. કાકા, ઓય ઓય કોણ છે ભાઈ તું? હમણાં તો રે ઉભો થા, ઉભો થા. શું થયું? હા, કોઈ નહીં, મારે જીવવું જ નહીં, મારે મરી જવું હવે. ના જાઓ પણ મારી વાત ના, તમે મને મિલ દો. અલ્યા ના મેલાય. તું બોલ કે શું થયું તને કે? કોઈ નહીં થયું. વફાડ મારી વાત પેલા તું મને કે શું થયું કે? હા, હું 12માં ભણતો હતો ને, તે મારા કાકાએ મને કીધું કે તું સારા ટકા લાવીને પાસ થાય ને તો હું તને પલ્સર બાઇક લઈ આવ્યો. એટલે હું જિલ્લામાં બીજો નંબર લાવ્યો, સ્કૂલમાં પહેલો નંબર લાવ્યો અને 98% લાવ્યો. અને હવે બાઇક ને લઈ આવતા મને. ઓહો એવું છે એમ? અલ્યા ગોડા વફાડ મારી વાત, તું જિલ્લામાં બીજો નંબર લાવ્યો છે, આટલું તું ભણ્યો છે, આ ભણી ગણીને તું કેટલો આગળ તો બાઇક ની શું વાત છે? તું ગાડી લાવી હોય એવી લાવી કી અને તું આટલા મરવા હેડ્યો છે? હા અચ્છા વફાડજે કેટલા ભાઈ છો તમે? મારા કાકા હું એક જ હા એક જ તો છું. પેલા તારા પરિવાર હોમું તારે વિચારવું તું. આવું પગલું ભરતે ભરતે તારા કાકા ઉપર શું વીજ છે? હા તું હેડ કે હેડ માર કે ના, મારે નહીં આપવું. શું ઓભર મારી વાત લે પકડ. ના, મારે નહીં. હાલો ફરકી નાટક કેમ કરી આવો? તારા કાકા હોમું વિચાર, એના કદાચ થઈને એને કોઈ આખા પાછું થઈ જાય તો પછી તું કરે? હા એટલે આ કાળ ઘણી વાર નો છે, 2 મિનિટ નો કાળ છે, પણ શું કરાવે ને એ ખબર ના પડે. હેડ માર કે હેડ. હાલો. ના ના નહીં દડ્યો. ના ના તાર નહીં આપવું. ના રવા દે. એ હારું હારું. કોનો ફોન હતો? એમ ભાઈ બંધનો હતો. અને ભલા આદમી રોશો ને તમે. પછી આખા દાડાનો ઊંઘવા ચો જોવા અહીંયા હવે. અરે જાળી જા ગમે એ હશે તો ગમે એ હોય તો હોતનો જ ઘેર આવે. તાણી ભલા આદમી હું ગભરો છો? ઓ બાપુજી તાણ રો રો કરો છો. કાઠી સાચી રાખો, ચોય નહીં થાય ને ચોય કશું નહીં થાય. સોનારો ભલા આદમી રોવાતું છે. કઈ ના રખડા પણ કોઈ નહીં. અરે તો ગમે એ હશે ના હમણાં. ભૂપતજી હા પેલો લોઢે કપાળો થાય. ઓય આ હોય શું કરે છે? કર્યા કે આને પૂછવા આપી વો ઓય રખડેલ ને પૂછો ને. હા તમે શું હોય? જો હોય રાખડે છે. હું તો લાઇટ બિલ ભરવા જાઉં છું. હે લાઇટ બિલ ભરવા. ભાવન ભાડ્યો તો જાય ભાવ હો મને ભેગો થયો તો. ઓય ચોક. અરે આપણે છે પેલી ચોકડી એની જૂની ખબર છે? હોય ઈકણ ને હેડજે હેડજો બાપુજી. અરે ઉભા રહો, એને મને એક વસ્તુ આલી હતી, આ ચિઠ્ઠી આલી હતી, તમને આલવાનું કીધું તું. લ્યો. હા કે અમારા બાપ બેટાની વાતો છે. હા કાકા, હું ભાવેશ. તમને જણાવતા મને દુઃખ થાય છે કે હું HSC પરીક્ષામાં 98% પાસ થયો અને તમે વચન આપેલું કે હું તને નવું બાઇક લઈ આપીશ, પણ તમે તમારો વાયદો પૂરો ના કર્યો, એટલે મને બહુ દુઃખ થયું. એટલે હવે હું જીવવા માંગતો નથી અને આ દુનિયા છોડીને કાયમ માટે વિદાય લઉં છું. વાઘુજી ભગવા હે વાઘુજી બોલો કે એટલે તારા ચો આવી ચિઠ્ઠી લઈને આવવાનું હતું. હવે ભૂપતજી વભળો મારી વાત કે આ રિક્ષામાં બેહારો ને દવાખાના કરો. લે હરજો હાડો ફટાફટ. વાઘુજી બેહારો બેહો. ઓ ડ્રાઈવર રિક્ષા ચાલુ કરજો. ચાલુ કરો ફટાફટ. ભૂપતજી બેસી જાયજો ફટાફટ. બરોબર અંદર થોડા ઉભા કરજે લે.
ભૂપતજી હા વાપરો મારી વાત બોલો કે તમે ફટોફટ દવાખાને દાખલ કરો હા. અને હું આ ભાવેશને બાર્યો છે ને એ ગોતવા દઉં હારું, હારું. હા, વાને લઈને દઉં અરે ભાઈ તમારી જલ્દી ફટોફટ હેડો બાબુ કાકા એ ફોરે આ શું હતું ચિઠ્ઠીમાં આવું મન કોઈ ખબર નહીં હે? ઓય હું તો વાઘુ પણ ક્યારે આ ચિઠ્ઠી આલવા ગયો હતો પણ એના હાજર નતા તે વાંચી નથી ના નહીં વાંચી પેલા ભાવે છે મને શોખ ના મારા કાકાના ઓય લે આ મૂર્ખા જોજે તું આ વાપજી મફુ કાકા મારા કાકા શોખ અને મને નથી ખબર હાર હાર હેડી તું કેટલા જોયો તો એને હેડો બતાવું અબે કોણ બલ્લાય હેડકી જલ્દી લે કોણ પી લાવજે પેલું પાકેટ તારું અબે ગાડી ચાવી લાય લે 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 ચો લઈ જાઓ તમે તાર ઘેર ના ઘેર નહીં આવું મારે અલ્યા જવું પડે ઘેર ના ઘેર પગ નહીં મેલો મારે અલ્યા ઓફર મારી વાત તાર કાકો ચિંતા કરતા હશી હેડ બેજા બેસ બાબુ કાકા ભાવ મને હારી ચોકડી ભેગો થતો ઓય કે ઓય એટલે બેઠો તો કોચો હેડ્યો તો ના હું હમણાં હેડે જતો હતો હમણાં ઓય હેડજી ઓ તારી ગાડી અરે વળકટ તો ગાડી આવી વાહ ભાવ અલ્યા તાર કાકો તો હવારે પૂછવા આવ્યા હતા કે ભાવ જો તો કે નતો તું હે એ કાકા તમે હમણાં આવજો તમે કોણ છો યાર તમે ઘણું પૂછશો નહીં કેમ અને તમારું નામ હું ફૂમતાજી આ તો વાઘુજી જોઈ ગયા વાઘુજી તો ખબર નથી ગોતવા જ્યાં આવવાનું પૂછવા આવ્યા હતા મને હવે એવું એમ હોય હવે વાપરો મારી વાત હે કે આ છોકરો રહ્યો ને હોય આર્યો રેલવે આત્મહત્યા કરવા આવ્યો હતો આ તો હું 10-15 મિનિટ ના જો હોત ને તો છોકરો ખોઈ ગયો હોત આજે શું કરવા હવે અહીંયા કોઈક બાઇક બદલે રિહાણો હશે તમે વાઘુજીને ફોન કરજો ફટાફટ કર્યું યા આવું કરે બને બોકો હલો વાઘુજી ભોપતજી બોલ્યા એમ વાઘુજી ચોકન છે હા આજે શું જોઈએ ને અરે છે ને હવે અરે એટલે મારી વાત ઓફળ્યો હવે જો વાઘુજીને તમે કહો કે હવે કોઈ વાતની ચિંતા કરે જેવી છે નહીં ભાવ ઘેર આવ્યો છે હવે ઘેર આવી ગયો છે હા બરાબર છે આ તો મારી વાત ઓફળ્યો હું આવું છું દવાખાને હાલ કેમ એવું છે એમ સારું વાંધો નહીં હાલો હે અહીંયા સારું હાલો એ તો હું ફોન તો કરું છું લાલને સારું હા શું થયું વાઘુજી ગભરામણ થઈ છે ખભરામણ થઈ છે એમ? હવે હાલ કેવું છે સારું છે ને? રજા આલી છે આવી છે ઘેર જ આવી છે
એવું છે એમ હવે જાય આજો કેટલા છે લ્યા હા તો મારી વાત ઓપન હવે તોય રખડવાની જરૂર નથી ભાવ ઘેર આવેલો છે હવે હાલ જ આવ્યો અને આવી રીતના ચિઠ્ઠી આલી હતી ભાવે તો પછી તારે મન તો વાત કરવી પડે ને વાઘુજી તો તારે હાલવાની આવતી હતી સીધે સીધી તો પછી તાણી સારું તમે ઘેર આવો ને હાલો મફુજીને 2 જણા આવો ને હા હવે ઘેર આવ્યો છે એ હા આવે છે ને હવે ઘેર આવીશ એમ ભાવ આવી રીતના નીકળી જવે ભૂખા જમો સીધું છે નહીં જાય સીધે કોઈ નહીં તો એ ચિઠ્ઠી હું વાંચીને તારે કાકો 2 ફોન થઈ ગયા છે ને દવાખાનામાં પડ્યા છે તારી ના હોય અને તારી ક્યાં દવાખાનામાં કાકો એ તો જી હવે હવે કો તો ખરા પણ આજે શું છે તારે હવે મારે જાવું મારા કાકા જોડે એ તો રજા આલી છે ને હવે ઘેર આવી છે અને આવી રીતના ઊંધાયા કરશો નહીં આવડા મોટા થઈ થઈને ખબર નથી પડતી વાત કરી દીધી ભાઈ લ્યો લેડો હળવે હળવે આ તો મહેમાન આધાર કાર્ડ હતું ને એટલે ખબર પડી ને કેતોય નતું આ તો એ બાપુજી એ સોનારો કે તમે ભલા એટલે મારો તો વિચાર કરવા તારે આવી ચિઠ્ઠી લઈ જતો રહ્યો બાપુજી બસ હવે રોવાઈ હટો. બાપુજી હું એકદમ 2 બાઈક લઈ આલો પણ કેવું હતું બસ હવે બેસજો. બસ જાઓ બાપુજી તમે અહીંયા થોડા રાખજો ડોક્ટરે ના પાડી છે આરામ મારી વાત ઓપડ્યો હવે એ ભાઉ ભાવ બેન બાપુજી આ તો આ મહેમાનનું સારું કહેવાય ક્યાં ત્યાં ભાવ લઈને આવ્યા હોય કને એમ ખરેખર તમે ભગવાનનું રૂપ લઈને આવ્યા મારા માટે કરે અમે એ તો મારી ફરજ છે લે બેજો તમે બેહો પાણી પીઓ પાણી પી લે ભાવ એ પાણી પી એટલે થોડીક તો વાત જોવી હતી તાર કાકાની તારે એ મારા જોડે આયા તા પૈસા લેવા કે મારે આને બાઇક લઈ આવવું છે હું ના પાડી તો કે ના મારે ભાવનું બાઇક લઈ આવવું જ છે ₹1,00,000 લેવા આયા હતા અને આ તો મહેમાન ખાલી હું 10 મિનિટ લેટ પડ્યો ને 10 મિનિટ હા. તો આ છોકરો આ જોવા ના મળો છોકરા વાયાની બુદ્ધિ રેલવેમાં પરવા જતો હતો ખરામાં પૂછ્યો તમને કરવા જતું તારે એ બાપુજી ભલા આદમી આ એનો બાપ મરી ગયો તારે બંધો કાકા સોનારો 2 જણા સોનારો શાંતિ રાખજો બાપુજી તમે ઘણું ગોશો નહીં સોનારો ચોઈ જો આયો રે હે અલે બાવડા અલે હવે જો રોજ એ ઘંટો કઢાળવા જેવડો હશે તાર બુદ્ધિ ના આઈ લે હે બુદ્ધિ હોત તો જોત આ તારા વાડે તો તાર કાકા ના કોક થઈ ગયું હોત તો તું શું તાણે. જવાબ આલો કે તાણે આ તો ઘૂમતા કાકા અમે 2 જણા હારે હતા નકે એકલા હોય તો અહીંયા પડીને મરી જોય અરે તારા ચિઠ્ઠી તમે જો તો ચિઠ્ઠી વાંચી એવા 2 ફોન થઈ ગયા સાચી વાત છે અહીંયા ભાઈ આ તો હું શું કહું છું ખબર છે આ ભાઈ જે રહ્યા ને આ મહેમાન થોડા ખાલી લેટ પડ્યા હોત ને તો ના બનવાનું બની જોતા જ. હા હા ત્યાંની પછી આના મહેમાન તો- રેલવે ઉપર બેઠો તો પાટા ઉપર ચમ મરવા હા ઓય જો કો મોબાઈલ સાઈડ માં મેલો તો રેલવે ના પાટા તું એ મરી જોત ને તાર કાકો એ મરી જોત હવે હે એટલે વાતમાં કોઈ નતું વાત તો એ ખાલી બાઈક ની જ હતી કે હા. હવે તારા કાકે તને આટલા બધા ભણાઈ ગણાઈને લાયો પેટે પાટા બધીને તો પછી એની પરિસ્થિતિ તે જોઈ હતી કે નથી જોઈ આચારના છોકરાને હે? કોઈ ના કહેવાય આ જુઓ હા ફેલ થઈને આવ્યો છે ફૂમતા આકા કહેવાના શબ્દો તો પછી 2 કહેવા પડે હા. તો પછી બાપનો અધિકાર શું હોય વાત સાચી છે પણ આવા રીવાના હોય ના કહેવાય એમ ઘૂમતા કાકા ઘેર મરતું ને રોટલો ખાતા હોય ને અસુબાનું 1.5-2 લાખની વસ્તુ માગે ને એટલે કેવું પડે ખબર તો પડે છે અહીંયા રોજ આવે ને આવે. અમે આવા ને આવા હરવો કામ કરી પછી હું આઈને શું કહેવાનું તાણી હવે વપરો મારી વાત કે ઘણું બોલજો નહીં અહીંયાનો ફોન થઈ જાય છે બરોબર બરોબર અલ્યો મહેમાન મુએ જો હો હવે બધા ના ના બેહો બેહો તમે રોટલા ખાઈને જો આજો ભાઈ હા મારા થોડું ફોન છે ના હવે ત્યાં તમે બેહો અને ભૂપતજી તમે તાર પેલા પૈસા કીધા હતા ને તમે એ લાવો અને હું એને જેવું દો એવું બાઈક લઈ આવું હા એ તો હું ના કાકા હાલો મારા બાઈક નહીં દેતો આય મેલું કાકા મારા બાઈક નહીં જોતો હવે ના ના મારે કશું જોતું નહીં હવે મારે બાઈક નહીં જોતું
એને બાઇક લાવવું છે લાવશે કમાઈને હાથે કમાઈને લાવશે. અહીંયા ભાઈ હવે આટલો બધો આગળ વધ્યો છે ભણવામાં સારી નોકરી લાઈન તું પોતે લાવજે કે બાઈક લે? હા બાઇક શું ગાડી લાવજે. આની પછી મહેનત રાખજે. તું તારા કાકાને એકનો એક છોકરો છે હા જે છે એ બધું તારે જ લઈ આવવાનું છે કે હે? આ તો તારા બાપે તો ઘણી તકલીફો બેઠી હતી અમને ખબર છે. તું તકલીફ એમ નહીં આવ્યો ને તને ખબર નહીં કરવા દીધી. હવે બાપુજી બધું યાનું તો મારે જ હા, તાર ચોલે મારી વાત કહેવાની એ મતલબ છે. ઘર બાર જમીન જાગીર બધું યાનું જ છે કે ચો એને કાકો લઈને જવાના કોઈ. ત્યાંની પછી કેવા કેવા સમયમાંથી આડા નીકળેલા છે એ તમને હજુ ફોન નથી પાછી. હવે સાંભળો મારી વાત કે હવે આજ સિવાય કોઈ દાડો તું આવું પગલું ભરે ના બાપુ કાકા નહીં ભરે કોઈ દાડો નહીં. તો આપણો તાણી વાતની તમારા ખમાનમાં જા દાડો. ભાઈ લે બાપુજી હું એ જાઉં છું બેહો, તારો. બેહો, બાપુજી, ભૂપતજી, બેહો, ચા પાણી કરી. ના ના હવે ચા નહીં પીવી હું એ ઘેર દઉં હવારાના પરા છે 2 જણા એટલે હવે ઘેર જા અને હું શું કહું છું કોઈ પણ જરૂર હોય ને તો મારે ઘેર આવી જજો હો. અમે તાર અમન હમાચાર અડધી બસ. રાતે હોય તો પકડી જઈ. ના ના તમે બેહો અને લાલ આપણે તું શાકભાજી ને એવું બધું લેતા ના ના હવે સારું. એ બેહો, પેલા બેહો, મહેમાન- મહેમાન બેહો. આ મહેમાન નથી ને બેહો તમે. બેહો હવે. સારું સારું હેડો. હા મારું 500 પાટણ હા